કચ્છમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક ઘરો મકાનોની અંદર પાણી ઘૂસ્યા છે। ત્યારે હું આ દ્રશ્યો બતાવવા જઈ રહી છું। માંડવીથી મુન્દ્રા રોડ ઉપર આવેલી હોટલોમાં પણ પાણી ઘૂસ્યા છે। સામે આપ જોઈ શકો કઈ રીતે હોટલની ચારો તરફ પાણી ભરાયા છે। જે રીતે આ વિસ્તારની અંદર વરસાદ વરસ્યો ને ત્યારબાદની આ પરિસ્થિતિ ઊભી થઈ છે। ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે। તો બીજી તરફ જે રીતે આસપાસની તમામ હોટલો છે ત્યાં પણ પાણી ભરાયેલા જોવા મળે છે। દ્રશ્યોમાં પણ હું બતાવીશ કે અહીંયા જે પણ દુકાન, હોટલ, મકાન સહિત તમામ વિસ્તાર છે ત્યાં પાણી ભરેલા જોવા મળી છે। આ જ પરિસ્થિતિથી થઈ છે માંડવી અને મુન્દ્રા વચ્ચેના ગામોની। અનેક ગામોની અંદર ક્યાંક ને ક્યાંક જે ખેતરો છે તે તળાવની માફક ભરાઈ ગયા છે। તો બીજી તરફ મકાનો અને રોડ ઉપર પણ પાણી જોવા મળી રહ્યું છે। વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાતા લોકો પરેશાન બન્યા છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મુન્દ્રા।